આજે 1 એપ્રિલ 2026નો દિવસ છે। ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતાં વધુ એફઆઈઆરો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના એસપી, આઈજી અને ડીવાયએસપીને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠ્ઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે। અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। સ્થાનિક વિસ્તારનો કોઈ બુટલેગર, કોઈ માથાભારે વ્યક્તિ, કોઈ ક્રિમિનલ માણસને પોલીસ તરફથી ફરિયાદી તરીકે ઊભો કરવામાં આવે, પછી એ ક્રિમિનલ માણસ અમારા આમ આદમી પાર્ટીના જે વ્યક્તિ ટાર્ગેટ કર્યો હોય એની સાથે સામાન્ય બોલાચાલી કરે, ગાડી અટકાડીને અથવા ફોનથી કે કોઈ પણ રીતે બોલાચાલી કરે અને ત્યાર પછી તરત જ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી, ડી સ્ટાફની એન્ટ્રી થાય અને એ લોકો લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની એફઆઈઆર દાખલ કરે। અત્યાર સુધીમાં 45 જેટલી આવી જૂઠી એફઆઈઆરો દાખલ થઈ, જેમાં એક જ પ્રકારની ઘટના, જેમાં છોટાઉદેપુરમાં, પંચમહાલમાં, દાહોદની અંદર, વડોદરામાં, કચ્છની અંદર ફરિયાદો થઈ, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં, વલસાડ, નવસારી, બારડોલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, આપણું જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, આ બધા જ જિલ્લાઓની અંદર એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ખોટી ફરિયાદો દાખલ થઈ। દરેક ફરિયાદોમાં એક જ પ્રકારનું કે મને ગળું દબાઈને મારી નાખવાની કોશિશ કરી, મારો સોનાનો ચેન લઈ લીધો। દરેક કિસ્સામાં ફરિયાદી બુટલેગરો, માથાભારે માણસો અથવા લફંગાઓ કે જેને પોલીસે જ મોકલ્યા હોય। આખા ગુજરાતમાં અત્યારે આ એફઆઈઆરનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।